જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આ વ્લોગમાં. અને આપણી ગાડી ફાઇનલી અત્યારે વહેલા 6 વાગે ભરવા લગાવી દીધી હતી અને અડધું ભરીને અત્યારે બંધ કરી દીધી છે ગાડી. કાલના વ્લોગમાં જોયું છે કે આપણી ગાડી અંદર લઈ લીધી. તો અત્યારે હું ભરવા લગાવી તે થોડો મૂડ આવ્યો હું વ્લોગ બનાવવાનો. નકર અઠવાડિયું હોય કે થઈ ગયું હતું મારે કમ્પ્લીટ 7 દાડા પડી હતી. 8મા દાડે ગાડી અંદર આવી અને 8મા દાડે અત્યારે ભરવાનું લગાવી દીધી છે ગાડી આપણી. તો મસ્ત હતા, મૂડ આવી ગયો કારણ કે ગાડી શાંતિથી ભરવા લગાવી જઈએ એટલે સમજી જો કે હજી નીકળી જ જશે આપણી ગાડી. તો ચોનું ભરાય છે જોઈએ, ગમે દિલ્હી જ ભરાય મને લાગે 99%, કારણ કે બીજા બધા સેન્ટર અત્યારે બંધ છે. તો ગાડી થોડી સાફ કરવાની છે. તો કચરો બચરો ગાડીથી કાઢી નાખીને ઉપરથી કાળું થયું છે એ બધું સાફ કરી દઈએ. પહેલાં તો મારી પાટી હટાવી લીધું છે અને દરવાજાના પાછળથી માટી કાઢી નાખીએ. હારી પહેલાં ક્લીન કરી નાખીએ, કારણ કે શું દરવાજો મોટો દરવાજો હોય ને ખોલતો વાગતા કાઢ ના પડે. તો એ બાજુથી કચરો કાઢી નાખ્યો. તો આ બાજુથી કાઢી નાખીએ. તો આ બાજુ જો કમ્પ્લીટ ક્લીન થઈ ગયું છે એકદમ મસ્ત. લો પાટીઓ વાંકી દઈએ. ફાઇનલી આપણી ગાડી એકદમ થઈ ગઈ છે ચોખ્ખી ક્લીન. અને જો મસ્ત ક્લીન થઈ ગઈ એકદમ. ખાલી આ બધું કરવાનું બાકી છે. એ એક ભાઈબંધ આપણો ફુવારો લઈ ગયો છે, ફુવારો આવી જાય એટલે બધું આ માટી સાફ કરી દઈએ કાપે કરીને. એટલે હું ગાડી એકદમ 0 ગાડી થઈ જાય. પછી બહારથી ગાડી સર્વિસ કરાવવાની છે, તો બહારથી સર્વિસ કરાવી દેવું. કારણ કે 5-6 દાડા થઈ ગયા હતા. તો એ રોજ સાફ કરવામાં કોઈ મતલબ નહીં, કારણ કે ઝાડ ને ગાડી ઊભી હતી ને એના પંતો બધા પડતા હતા ઉપર. એટલે રોજ સાફ કરવામાં કોઈ મજા આવતી નથી. આપણો ભાઈબંધ ફુવારો લઈ ગયો છે, એ સાફ કરાવજો, એ સાફ કરે છે. ભાઈ આપણી ગાડી ભરાઈને તો સેમ્પલમાં લાગી જઈએ. હા જુઓ ને આ મારા અયુબભાઈનું ગાડું અંદર લેવાનું છે. તે એની ગાડી લઈને અંદર લઈને હવે સર્વિસ કરાવીને ફોટો કરાવું. અને આપણી ગાડીમાં સેમ્પલ ચાલુ થઈ ગયું છે. ચતુરભાઈ સેમ્પલ કરાવી હતી. એની ગાડી આપણે અંદર લેવી પડે, કારણ કે હજુ એ આવ્યા નહીં. હજુ એ પોક્યા છે ઠેઠ રાજકોટ પાસ કર્યો એ. તો ભાઈઓ ફાઇનલી ગાડી આપણી ભરાઈને કમ્પ્લીટ સાઈડમાં થઈ ગઈ છે. બિલ્ડી લેવા માટે ફોટો થઈ. અને હું એ મિત્રો નહીં આવી ગયો છું એકદમ ફ્રેશ થઈ. તો ગાડી આપણી જેટલા વાગે નીકળશે કોઈ નક્કી નહીં. જોઈએ જેટલા વાગે નીકળે છે. તો સેલ મારીને રાખો, બેટરી ચાર્જિંગ કરીને રાખો ને પછી હેડવાના ટાઈમે બધા હળમાલા થાય. અને આ વખત કપડો ધોયો નહીં, હવે સીધા કપડો ધોવા ઘેર જઈ. તો મિત્રો આ અઠવાડિયાની ટીપમાં તો ખરેખર કહું ને એવો કંટાળ્યો હોય ને બરોબરનો. પહેલાં પડી રહેતા અમે 10-12 દાડા સુધી વગર પડી રહેતા છીએ, પણ જબરજસ્ત કંટાળેલો. એક બાજુ બ્લોક નાખવાનું ટેન્શન, એક બાજુ ગાડી ભરવાનું ટેન્શન, પછી મગજમાં કોઈ હુજા નહીં, એકદમ ગોડા ટાઈપ જ થઈ ગયા. ખાઈ પીને હોઈ જઈએ એવા બધા લોચા વાગ્યા હતા. તો ભાઈઓ પાણીના બાટલા જો એકદમ ફૂલ કરી દીધા છે. 100 બાટલા પાણીના ભર્યા. અને હવે કાચ બાચ સાફ કરી દઈએ, એકદમ રેડી મસ્ત ઘૂઘરા જેવા કાચ કરી દઈએ. તો સૌથી પહેલાં તો આગળથી સ્ટાર્ટ કરીએ. આગળના કાચ પહેલાં સાફ કરી દઈએ. આગળના કાચ થઈ જાય એકદમ રેડી. અને હવે સાઈડ ક્લાસની વારી. તો મિત્રો બધું આપણું કામ થઈ ગયું છે રેડી. અને હવે આપણે રાહ જોવાની એક જ રહી કે બિલ્ટીની રાહ જોવાની રહી ખાલી.
તો ભાઈઓ ફાઇનલી આપણી બિલ્ટી આવી જશે જુઓ. તો જવાનું છે આપણે મેરઠ. અને કેટલા ફેટનું દૂધ છે બતાવી દો. 34 ટન વજન છે અંદર, 34,160. અને 6 ફેટનું દૂધ છે, 6 ફેટ અને 8 SNF. અને મિક્સ મિલ્ક છે, એટલે આને હોલ કહેવાય અમારી ભાષામાં. હોલ દૂધ છે. તો ગાડી બાડી સ્ટાર્ટ કરી દીધી છે, કાચ સાફ થઈ જશે, દર્પણ સાફ થઈ જશે, દરવાજો તારે ફિટ કરી દીધું ઠંડીના કારણે. તો હવે મિત્રો ગાડીએ બહાર કાઢી દીધી છે ડેરીની. તો હવે માં શિકોતરનું નામ લઈ અને હેડી માં જય માં શિકોતરમાં મોર થઈ જજે. તો મિત્રો ચંપલ કાઢ નાખ્યા છે અને પહેરી દીધા છે બૂટ. કારણ કે બૂટ પહેરીને જેવી મજા આવે એ ગાડી ચલાવવાની મજા આવે નહીં. તો ચંપલ ખાલી જો વોલ્ટ થાય એ કારણ ચંપલ રાખ્યા. તો આમ તો બૂટ જ પહેરવાના ગાડી ચલાવવા માટે. તો હવે હેડીએ મિત્રો. હા તો મિત્રો ફાઇનલી જુનાગઢ સિટી પાસ કરી દીધી છે અને બાયપાસ થઈને આવી જશો સીધો હાઈવે ઉપર જુઓ. તો હવે હાઈવેની સાઈડમાં લગાવશું અને ટાયર બાર ચેક કરી લઈશું અને પછી છોડી મેળશું ભમકારા બોલાવતી. ફાઇનલી સાઈડમાં લગાવી દીધી છે, ઇન્ડિકેટર ચાલુ કરી અને હવે કોકરા ચેક કરી લઈએ. ખાલી સાઈડથી ચાલુ કરીએ જોવાનું. કોકરો બોકરો હોય ને તો એકદમ ચેક કરી લેવાનું. એ સીધા તોલ નાખે જ ઊભું રહેવાનું. ટાયર બાર ચેક થઈ ગયા છે અને લાઇટો ચેલી મસ્ત ચાલુ રાખી. જો આ લાઇટ બંધ હતી કટોરાવાળી, પણ પેલી બાકાની ગોળી લઈ એ બાજુ કટોરો નહોતો એટલે એનો કટોરો લઈને ઓમાં નાખ્યો એટલે હું મસ્ત રીતના ચાલુ થઈ ગઈ. અને આરી લાઇટ આમ તો વ્હાઇટ થાય છે પણ આપણે જોબલી કરી દઈએ. કારણ કે હું રાતે લાઇટ ચાલુ હોય ને તો ઊંઘ ના આવે એના કારણે. તો બહાર જુઓ જુનાગઢ ગિરનાર, અમે લાઇટો દેખાય ગિરનાર. તો મિત્રો ફટાફટ હેડીએ અને સવારે જો ઊંઘ આવશે તો ચોક હોઈ જાઓ ને 10 વાગે તો પહોંચી જાઓ આપણે ખડી ચોકડી કહો તો મને નેહાણા પહોંચી જાઓ. અને ડોહાપાનું આપણે લેવાના છે ખડી ચોકડી. હા ગોંડલ પહોંચ્યો છે. ટ્રાફિક જેવો થઈ ગયું છે, રાતનું હનું ટ્રાફિક થયું છે. હું તો એવું વિચારતો હતો કે મસ્ત ટાઈમે નીકળે એવું ટ્રાફિક બાફિક વગરનો, પણ સારું હોય ટ્રાફિક છે. તો જો આનું ટ્રાફિક છે તો જોઈએ હવે આગળ જઈને. તો પહેલાં તો ટ્રાફિક પાર કરીએ. ટ્રાફિક શાનું છે હું તમને કહી દઉં, તમને દેખાતું જ હશે. જો ગોંડલ માર્કેટનો ટ્રાફિક છે. ડુંગળીની ડુંગળીઓ ભરી ભરીને ગાડી આવે છે. જેટલી લાઈન કરીએ પણ હજુ માર્કેટ તો બહુ સિટી છે પણ લાઈન જેટલી બધી કરીએ તો ટ્રાફિક ના લીધે છે મારા ભાઈ. તો ચાય બહુ આવી જશે. કાજો ટાઈમ થઈ ગયો, લગભગ અડધો કલાક થઈ ગયો મને બહાર નીકળતા ત્યાં કરતા. જેટલી બધી ડુંગળીઓ આવી છે જો ફટાફટ પાસ કરી નાખીએ ગોંડલ. ફાઇનલી મિત્રો આવી જાય છે ચોટીલા. તો દુકાનો બંધ જેવું લાગે છે. ચમ આટલો નહીં ખબર, નકર ચાલુ હોય. આજ તો સન્ડે છે તો દુકાનો તો ચાલુ જ હોય. લગભગ આગળ દુકાનો ચાલુ છે, આ બાજુ થોડી થોડી દુકાનો બધી બંધ થઈ ગઈ છે. તો ફટાફટ ચોટીલા ટપી જઈએ. તો ટાઈમ થઈ ગયો 7 વાગી જશે અને ઊંઘ બહુ ચડી હતી. તો ચોટીલા બોટીલા બધું પાસ કરી અને સરોવર હોટલે આવીને સુઈ જશું 3 કલાક માટે. તો વહેલા 6 વાગે ઉઠીને હેડવાનું છે. તો 6 વાગ્યાનું કહી દીધું છે. તો રિસ્ક લેવી ના કરતાં 2-3 કલાક લેટ થાય સારું. તો 6 વાગે વહેલા ઉઠીને હેડશું. તો મિત્રો સવારના વહેલા 6 વાગે જ્યાં જોવો ને સેલ મારીને નીકળી જઈએ છીએ. ફાઇનલી મિત્રો આવી જાય છીએ બાવળા અને અહીંથી મારશું હવે ખાલી સાઈડ. અને પિન્ટુભાઈ આપણા આગળ છે લોદરિયાલમાં. આવતા જતા એને મળતા રહીએ છીએ. તો આજ ફેર મળશું અને નાસ્તો પાણી કરવો છે, થોડો ભૂખ લાગી છે તો જઈને નાસ્તો પાણી થોડો કરીએ. તો પિન્ટુભાઈ લોદરિયાલમાં ભેગા થવાનું હતું પણ
ગાડીમાં અંદર છે અને હાલ એની ગાડી જઈએ તો રસા ખોલે કે હાલ હું નહીં આવીએ તો હવે અહીંયા બીજી ટીપે મળશે બીજી વખત રિટર્નનો ખાલી કરીને આવીએ પછી તો આવી ગયા છીએ ઠેઠ સાણંદ ડમ્પ યાર્ડ જોડે હા હા જો લેમ્બોર્ગિની છે કહેવાય ફરારી કદી એવી હતી કાળા કલરની જો ખાલી ચડે છે ને સાણંદ વાળો સઠ્ઠામાં કેટલા બધા કન્ટેનરો પડે આ બાજુ ટેલરીએ પડે નવરા પેલી બાજુ કન્ટેનરો પડે કડી શહેરમાં આપનું હાર્દિક સ્વાગત છે ભારત માતા કી જય રોડનું કામ જોરો શોરેથી ચાલી રહ્યું આરસીસી રોડ અને કેટલા ટાઈમમાં બને કોઈ નક્કી નહીં 12 મહિના થઈ જાય તો આ બાજુનો કમ્પ્લીટ બની ગયો પણ એ બાજુનો બાકી હતો ખાસો બાકી ઠેઠ ગન્નારા સુધી બાકી છે તો મિત્રો ફાઇનલી આવી ગયા છે મેહોણા ટાકા કરતા કરતા અને હજુ તો લેલનના શોરૂમે ઉપર આવવાના છે સનરાઈઝના તો બેટરીઓ બતાવવાની કારણ કે ભાઈ ગાડીનો સેલ જુનાગઢ જો ત્યાં સેલ નહોતો લાગતો તો બેટરીની ગ્રેવિટી ચેક કરાવી દઈએ ચમચમ છે તો જતા રહીએ સીધા શોરૂમ ઉપર તો ફાઇનલી મિત્રો નવી બેટરીઓ ઘાટ નાખી છે અને જૂની લગાવી છે બેટરીઓ કારણ કે આ બેટરી વોરંટીમાં મોકલવાની છે તો કાઢતા લગાવતા આખે પાણી આવી ગયા તો લેલનના શોરૂમે ઉભો સામેની સાઈડે લેલનનો શોરૂમ અને જો કાઢીને મેળ દીધી તો ફાઇનલી બેટરીઓ વોરંટીમાં આવી અને જૂની બેટરી લગાવીને અત્યારે નીકળી જાય છીએ અને પોકવામાં પોકે શું કેટલે પહોંચ્યો શિખર હાલત બાયપાસ વાળી ચોકડી પાસ કરી સર્કલ અને એલું અમારા ગામવાળાનું છે આપણો પાટણવાળા આવી એનો ગલ્લો છે ભાઈ કાંતો તો આ બેટરીનો ખરેખર નવી આવી જાય તો મજા આવી જાય કારણ કે એવો હેરાન થયો હતો ને 6 થી 7 દરનો સેલ માર્યો અને વાયર તો ઉસીનો લઈ જ લીધો મૂક્યો વાયર આવી દેજો સિકંદરભાઈનો વાયર હતો સિકંદરભાઈ વાયરમાં ના લો હીરા જ્યાં છે આગળ હીરા લગભગ પોકવા આવ્યા છે એટલે લગભગ જો અમારે સેટિંગ થઈ જાય ને તો જ્યાં વાયર હું હાલી દઈએ ખાલી કરી પછી શોર્ટથી તો ડોહોભાઈ પાટણથી નીકળી ગયા હું હોયથી નીકળી ગયો અને ખરેખર ટાઈમ ચલો છે ખબર 2:47 મિનિટ ટાઈમ 2:47 મિનિટ ટાઈમ થયો અને પેટમાં એવી ભૂખ લાગી ને જબરજસ્ત આમ વચેડો બોલી રહે બરોબર ને તો ડોહા ટિફિન લઈને ઘેરથી આવે તો ખાવાનું મેન રીઝન કે આ બધી લોઢીઓમાં ખાવાનું હું જ નહીં પહેલાં બધું કામ ના થઈ રહેતો બધી તો બધું એકદમ ઓકે થઈ ગયું છે અને આ વખત આપણી ગાડી થોડી લેટ પડી ગઈ છે કારણ કે 9 વાગે તો એકાંથી નીકળ્યો હતો 8 વાગે જેવું નીકળ્યો હતો તો કાયદેસરમાં મારે 8 વાગે હોય કે આવી જવું પડે 12 કલાકની અંદર તો લગભગ આવ્યો કેટલા વાગે ખબર 1 વાગે હું આવ્યો 9, 10, 11, 12, 1 4 કલાકમાં હોઈ ગયો તમને ખબર છે ચાલુ 4 કલાક હોઈ ગયો તો ઘણું ગયો તો ઘણું ગયો તો હવે બ્લોગ જોયો તો મને તો ખબર જ નહીં મગજ હેંગ મારી જાય આવું બધું થાય એટલે એક તો બેટરી વાળો કે ખબર અમે શોરૂમ છે બરાબર હવે એ કે રોડ ક્રોસ કરીને કે બેટરી અમે ના લઈ જઈએ એટલે આ તારા કાકાનો ટોકો મારા હવે એ તો તમે એકણ મેલી દો એટલે આ એકલાથી બેટરી ઉપડા કહું મગજ છે તારા દિમાગને હું મારો જીપ તો જા હમણાં ખોટી બોલવું નહીં પોય મારા એકલા મોડાથી બેટરી ઉપડા એમાં હેવી તૂટી પાછી કેમ કે બેટરી તમે રોડ ક્રોસ કરી આલો કામ કરતા સારું કીધું જેટના બોલાવે જેટની ગાડી લઈ જેટની ગાડીમાં નાખીને ભાઈ આગળ રોડ ક્રોસ કરાવ્યો હું હને લઈ જાઉં બેટરી ઉપાડીને હજુ તો એક આપણો ફોર્મ બાકી છે કે ભંડુના પાર્ટીએ તો ડીઝલ પુરાવાનું છે રિલાયન્સમાં યાદ ના આવ્યું તો થોડી પડે સીધી ઘડી ચોકડી ભેગી તો ભંડુ પહેલાં ડીઝલ પુરાઈ દઈએ રિલાયન્સમાં તો ફાઇનલી મિત્રો ડીઝલ પુરાઈને નીકળી જાઉં અને ડીઝલ રિલાયન્સના પોઈન્ટ કેટલા મળ્યા ખબર 10,000 પોઈન્ટ મળ્યા એટલે 10,000 પોઈન્ટ એટલે 100 રૂપિયા જેવા થતા આજે લગભગ તો 247 લીટર ડીઝલ આવ્યો તો આ 235 લીટર ડીઝલ આપું છું આમ તો પણ 47 આવ્યું એનું કારણ છે કે આ ગાડી 4 કલાક હું ચાલુ રાખતો હતો એના કારણે આવ્યું ડીઝલ કે ના આવે એટલું બધું 6 દાડા 5 દાડા 8 દાડા પડે એમાં તો 2-3 4 કલાક ચાલુ રાખતો તો બેટરું બેસી જતો તો
નીકળી ગયા છીએ અમારે ડોહા સીધા પોકે ડોહા બાપાએ હાલ બંધ જ કરતો વિડીયો હાલ બંધ જ ચાર્જિંગ કરી નાખો અને ફટાફટ ડોહા પાસે પહોંચી દો અને ખાવા બે આવું દો પેટમાં ઉંદેરા બોલી રહ્યા ફાઇનલી ડોહા પા આવી ગયા જય માતાજી કરો જય માતાજી. હા ગાડી ભરીને આવી ગઈ છે. અને ખાવા બાવા કાઢી નાખ્યું જો ટિફિન ઘેરથી લાવ્યા હતા ટિફિન લાવ્યો છું. તો ફટાફટ ખાઈ લઈએ તો ફાઇનલી ખાવા બાવા ખાઈને રેડી થઈ ગયા છીએ અને ત્યાંથી હવે છોડી મેલી હજુ એટીએમમાંથી પૈસા ઉપાડવાના છે અને યુરિયાની ડોલ નાખવાની છે તો પૈસા ઉપાડી લઈએ ચોકડી ઉપરથી ફાઇનલી એટીએમમાંથી પૈસા ઉપાડી લીધા આઈડીબીઆઈમાંથી તો બેંક તો જેટલી છે ને પણ એચડીએફસી પહેલાં ના ઉપડે અને પછી બાજુમાં આઈડીબીઆઈમાં જતો એમાં પહોંચી ઉપડી ગયા તો પૈસા ઉપાડે છે આપણે 5000 રૂપિયા કમ્પ્લીટ આપણું એડવાન્સ 6000 રૂપિયા 5000 રૂપિયા ઉપાડે અને 1000 રૂપિયા ખાતામાં નાખે તો આ એસબીઆઈને બધા હા, એ બધી બેંકો જ છે. તો હવે કોણોદર લેલાના શોરૂમમાં જવા દઈએ યુરિયા નાખી દઈએ તો ફાઇનલી યુરિયાની બાલ્ટી લાવી દીધી છે ચાલ આવું આવ્યું કે અને લગાવી દીધી છે ભરવા માટે કોને ભરવા માટે આ મારું બધું ખા કરે હે કેમ આટલું બધું ખાય તું આટલું બધું નહીં ખાવાનું ખબર નહીં પડતી આ માપનું ખાવાનું બધી યુરિયા ભરાય તો બધી થોડા ટાયર ઉપર હાથ મારી લઉં પકડે ને નકારા જેવો આરે ઘાટ નાખવાના એના લીધે ટાયર ને ગરમ થાય જો એના લીધે ગરમ થાય તો સારું જ હતું કે એ કોઈ પેઠું હો એ મારા ભાઈ લોચા ના મરાવતો હો મહેરબાની કરીને કહું છું પેલા મને કાઢવા દેજો ચેવડું છે મિત્રો કોઈ એવું જ્ઞાન મોટું બધું નથી જ્ઞાન ચકડું હતું આવડું કાઢ લાગ્યું યુરિયા બુરિયા નાખી દીધું છે હવા કરીએ રવાના આવી જાય છે યારોમાં સર્કલ અને મોસંબી ખાવી તો હેડો આવી જાય છે પાલનપુર ટોલ નાકે અને ડ્રાઈવર થઈ જશે ચેન્જ તો હવે આપણે 2-4 કલાક કરી લઈએ આરામ અને પછી રાતે મોડા સુધી ખેંચવાની એટલે તો 2-4 કલાક આરામ કરી લઈએ એટલે હું રાતે ખેંચાઈ જઈએ ગાડી તો મિત્રો ભાગ 2 કાલે આવશે તો જોવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો.